હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્ટાન્ડર્ડ 6માં યુનિટ નંબર 1માં રીડિંગ પાર્ટ કરીશું. અહીં રીડિંગ પાર્ટમાં સૂચના આપેલી છે રીડ, રાઇટ એન્ડ એન્જોય, વાંચો અને મજા કરો, જેનું હેડિંગ છે વેજીટેબલ્સ એન્ડ ફ્રૂટ્સ. વેજીટેબલ્સ એટલે શાકભાજી, ફ્રૂટ્સ એટલે ફળો. અહીં ગાજરનું ચિત્ર આપેલું છે. ઇન ધ ગાર્ડન, બગીચામાં, ગ્રીન એન્ડ બ્રાઇટ, લીલા અને તેજસ્વી. ફ્રૂટ્સ એન્ડ વેજીસ, ફ્રૂટ્સ એટલે ફળો, વેજીસ એટલે શાકભાજી. અ ડિલાઇટ, ડિલાઇટ એટલે આનંદમય ભેટ, જે કુદરતની આનંદમય ભેટ છે. કેરેટ્સ ગાજર, ઓરેન્જીસ એટલે નારંગી. ક્રિપ્સી એન્ડ સ્વીટ, ક્રિપ્સી એટલે કે તાજા અને સ્વીટ્સ એટલે મીઠા. અ હેલ્ધી સ્નેક્સ એટલે એક આરોગ્યમય નાસ્તો. કાન્ટ બી બીટ, બીટ એટલે તુલના કરવી. કાન્ટ બી એટલે તેની તુલના કરી શકાય નહીં. આખું થશે કે આ જે હેલ્ધીમય નાસ્તો છે જેની તુલના આપણે કરી શકાય નહીં. એના પછી આગળ મેંગોઝ જ્યુસી, રસદાર કેરી. સમર સ્ટ્રીટ, જે ઉનાળાની મિજબાની છે. સર્વિંગ ધ ટેસ્ટ, તે સ્વાદ માણવાની મજા. ઓ સો નીટ, અરે કેટલી સરસ. બનાનાઝ યલો, પીળા કેળા. ફૂલ ઓફ માઇટ એટલે શક્તિથી ભરપૂર, તાકાતથી ભરપૂર. ગીવ અસ એનર્જી, જે આપણને એનર્જી આપે છે, શક્તિ આપે છે, ઉર્જા આપે છે. ડે એન્ડ નાઇટ, દિવસ અને રાત, આપણને દિવસ અને રાત ઉર્જા આપે છે. એના પછી આગળ ટોમેટોઝ આપેલા છે અને પાલક પણ આપેલી છે. તો લખેલું છે ટોમેટોઝ રેડ, રાઉન્ડ એન્ડ સ્મોલ, લાલ, ગોળ ગોળ અને નાના ટમેટા. ઇન અવર સલાડ્સ, આપણા સંભારા, આપણે બધે જે સલાડ બનાવીએ, સંભારો બનાવીએ, એમાં ટમેટા રાખીએ ને. સલાડ એટલે કાચું જે સંભારો બનાવીએ ને કાચું જે હોય એને સલાડ કહીએ. તો સલાડમાં આપણે ટમેટા જે ઉમેરીએ છીએ, જે દે સ્ટેન્ડ ટોલ, જે હંમેશા ઊંચા રહે છે. મીન્સ કે એને એ વિટામિન્સથી ભરપૂર છે, જેથી બધાથી વિટામિન્સમાં ઊંચા રહે છે. સ્પિનચ એટલે કે પાલક. ગ્રીન, લીફી એન્ડ સ્ટ્રોંગ, ગ્રીન એટલે લીલો, લીફી એટલે પાંદડાવાળા અને સ્ટ્રોંગ એટલે મજબૂત. મેક્સ અસ હેલ્ધી ઓલ ડે લોંગ, આપણને આખો દિવસ સ્વસ્થ બનાવે છે. પાલક છે એ કેવું છે, સ્ટ્રોંગ છે, જે આપણને આરોગ્યમય બનાવે છે. એના પછી સો લેટ્સ ઇટ ફ્રૂટ્સ એન્ડ વેજીસ ગધોર, એમ કહે છે કે ચાલો આપણે શાકભાજી અને ફળો ખૂબ જ ખાઈએ. ગલોર એટલે કે પુષ્કળ, ખૂબ જ ખાઈએ. ફોર અ હેલ્ધી લાઈફ, એક આરોગ્યમય જીવન માટે. તે ઓપન ધ ડોર, તે દરવાજો ખોલે છે. તંદુરસ્ત જીવન જીવવું હોય તો આપણે આ ફ્રૂટ્સ અને શાકભાજી ખાવા જોઈએ. નેચર્સ ગિફ્ટ, જે કુદરતની ગિફ્ટ છે એટલે કે ભેટ છે. કલરફુલ એન્ડ ટ્રુ, કેવી છે, રંગીન અને સાચી. ફોર મી, ફોર યુ, ફોર એવરી વન ટુ, એટલે કે મારા માટે, તમારા માટે અને દરેક માટે આ એક કુદરતની સરસ મજાની રંગીન સાચી એક ભેટ છે. ઓકે, તેના પછી આગળ જુઓ તો સૂચના આપેલી છે. ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ. કાઉન્સમાં આપેલા શબ્દો વડે સાચો શબ્દ અહીંયા પૂરવાનો છે ખાલી જગ્યામાં. એન્ડ રિટ્રાઇડ ધ સ્ટેન્જા, સાચો શબ્દ પૂરી અને પછી એનું વાંચન કરવાનું છે. તો કાઉન્સમાં શબ્દ આવેલું છે વિટામિન, ઓરેન્જીસ, સ્નેક્સ એન્ડ રેડ. તો પહેલી ખાલી જગ્યામાં આવશે ઓરેન્જીસ, ક્રિપ્ટી એન્ડ બ્રાઇટ, તાજા અને તેજસ્વી ઓરેન્જીસ, નારંગી. ફેલ્ડ વિથ વિટામિન સી જસ્ટ રાઇટ, જે વિટામિન સીથી ભરપૂર છે. એપલ્સ ક્રપ્સી, રેડ એન્ડ ગ્રીન, તાજા અને લાલ એપલ. ધ હેલ્ધીયર સ્નેક્સ યુ હેવ ઇવન સીન, આનાથી આરોગ્યમય નાસ્તો તમે ક્યારેય જોયો નહીં હોય. તો ફરીથી રીડ કરીએ. ઓરેન્જીસ ક્રિપ્સી એન્ડ બ્રાઇટ, ફેલ્ડ વિથ વિટામિન સી જસ્ટ રાઇટ, એપલ ક્રપ્સી, રેડ એન્ડ ગ્રીન. ધ હેલ્ધીયર સ્નેક્સ યુ હેવ ઇવન સીન. ત્યારબાદ અહીં એક સ્ટોરી આપેલી છે, તો ચલો આપણે એ સ્ટોરી વાંચીએ. રીડ ધ સ્ટોરી પીટર ધ ઈટર. ખાઉદ્રો પીટર, ખાધા ખાધ થાય એવું અહીંયા પીટરની સ્ટોરી આપેલી છે. વન્સ પીટર ગોઝ ટુ અ ડૉક્ટર, એકવાર પીટર ડૉક્ટર પાસે જાય છે. એન્ડ કમ્પ્લેન્સ ધેટ હી હેઝ સ્ટમક એકને, અને કમ્પ્લેન કરે છે, ફરિયાદ કરે છે કે મને પેટમાં દુખે છે. ધ ડૉક્ટર ઇન્ક્વાયર્સ ઓફ હિમ, ડૉક્ટરે તેની તપાસ કરે છે. ડૉક્ટર સેડ હેલો પીટર, હાવ આર યુ. હેલો પીટર, કેમ છે. પીટર સેડ નોટ સો વેલ સર, નથી સારું સર. ડૉક્ટર સેડ વોટ ઇઝ રોંગ વિથ યુ પીટર.
પીટર, શું થયું? તારી સાથે શું થયું? પીટર સેડ, સર, આઈ હેવ સિવિયર સ્ટમક એકને. સિવિયર એટલે ખૂબ જ, મને ખૂબ જ પેટમાં દુખાવો થાય છે. ડૉક્ટર સેડ, વોટ ડીડ યુ ઈટ લાસ્ટ નાઇટ? તે ગઈ રાત્રે શું જમ્યું હતું? એમ કહે છે કે ગઈ રાત્રે તે શું જમ્યું હતું? તો પીટર સેડ, સર, આઈ હેડ ઓનલી 3 સેન્ડવિચીસ. મેં તો માત્ર 3 જ સેન્ડવિચ ખાધી હતી. ડૉક્ટર સેડ, વોટ ટાઈમ? એટ વોટ ટાઈમ? કયા સમયે તે ખાધી હતી? પીટર સેડ, એટ 10 o'clock. 10 વાગે. મેં 10 વાગે સેન્ડવિચ ખાધી હતી. ડૉક્ટર સેડ, વાય સો લેટ? 10 વાગે ઠીક, એટલે કે શા માટે આટલું મોડું? પીટર સેડ, બિકોઝ ધેર વેર સમ ગેસ્ટ એટ હોમ. કારણ કે મારા ઘરે મહેમાનો આવ્યા હતા. એન્ડ માય મધર પ્રિપેર ઢોસા ફર્સ્ટ ફોર ધેમ. મારા મમ્મીએ તેમના માટે પહેલાં ઢોસા બનાવ્યા. ડૉક્ટર સેડ, ડીડ યુ ઈટ એની ઢોસા? એટલે ડૉક્ટર કહે છે, તે કંઈ ઢોસો ખાધો? પીટર સેડ, સર, આઈ ડોન્ટ લાઇક ઢોસા મચ, સો આઈ ટુક ઓનલી 2 ઢોસાસ. સર, મને ઢોસા નથી ભાવતા એટલા બધા એમ, તેથી મેં માત્ર 2 જ ઢોસા ખાધા. પીટર સેડ, પીટર એવું કહે છે કે મને ઢોસા નથી ભાવતા એટલા માટે મેં 2 જ ઢોસા ખાધા હતા. ડૉક્ટર સેડ, બટ ઇફ યુ ડોન્ટ લાઇક ઢોસા, વાય ડીડ યુ ઈટ 2 ઢોસા? જો તને ઢોસા નથી ભાવતા તો તે 2 ઢોસા ખાધા શા માટે? એમ તું એમ કહેશ કે મને ઢોસા તો ભાવતા નથી, તો તે શું કામ ખાધા? પીટર સેડ, સર, આઈ ડીડ સો બિકોઝ આઈ હેડ ટેકન ઓનલી 1 પિઝા. સર, મેં 2 ઢોસા ખાધા કારણ કે મેં એક જ પિઝા ખાધો હતો. તો એના પછી આગળ બોલે છે, વી ઓલ હેડ સ્નેક્સ ઇન ધ ગાર્ડન એટ 7 PM, સો આઈ વોઝ વેરી હંગ્રી. મેં સાંજે 7 વાગે ગાર્ડનમાં અમે બધાએ નાસ્તો કર્યો હતો, ત્યારે મેં એક પિઝા ખાધો હતો. સો તેથી હું ખૂબ જ ભૂખ્યો હતો. ડૉક્ટર સેડ, વોટ? હેડ યુ ટેકન 1 પિઝા બિફોર યુ એટ ઢોસા? શું તે એક પિઝા પણ ખાધા હતા? ઢોસા ખાધા પહેલાં? તે ઢોસા ખાધા એ પહેલાં એક પિઝા પણ ખાધા હતા? પીટર સેડ, યસ સર, હા સર. ડૉક્ટર સેડ, સો યુ એટ 1 પિઝા. સો તેથી તે એક પિઝા ખાધા, 2 ઢોસા, 2 ઢોસા ખાધા, એક પિઝા, 2 ઢોસા એન્ડ 3 સેન્ડવિચીસ અને 3 સેન્ડવિચીસ અને 3 સેન્ડવિચ ખાધી, રાઈટ? સાચું એ કે તે એક પિઝા, 2 ઢોસા અને 3 સેન્ડવિચ ખાધી, સાચું? પછી આગળ પીટર બોલે છે, યસ સર, હા સર. ડૉક્ટર સેડ, ધેન યોર સ્ટમક એકને ઇઝ નેચરલ. તો પછી તારા પેટમાં દુખાવો થાય એ તો કુદરતી છે. પીટર સેડ, બટ સર, પરંતુ સર, આઈ હેવન્ટ ટેકન એનીથિંગ આફ્ટર ટેકિંગ અ ગ્લાસ ફૂલ ઓફ મિલ્ક વિથ બ્રેડ એન્ડ બટર ધીસ મોર્નિંગ. કે સર, મેં આજે સવારે બ્રેડ બટર સાથે એક ગ્લાસ દૂધ ખાધું હતું. શું કહે છે? એક ગ્લાસ મેં દૂધ ખાધું હતું, એ પછી મેં કાંઈ કીધું નથી. સમજાય છે? શું કહે છે? પરંતુ સર, આઈ હેવન્ટ ટેકન એનીથિંગ, મેં કાંઈ નથી લીધું. આફ્ટર ટેકિંગ અ ગ્લાસ ફૂલ ઓફ મિલ્ક વિથ બ્રેડ એન્ડ બટર ધીસ મોર્નિંગ. આ સવારે મેં છે ને બ્રેડ બટર ખાધું, એક ગ્લાસ દૂધ પીધું, એ પછી મેં કાંઈ નથી ખાધું. ડૉક્ટર સેડ, મિલ્ક વિથ બ્રેડ એન્ડ બટર? શું તે દૂધ પીધું બ્રેડ એન્ડ બટરની સાથે? ઓ પીટર, આઈ વિલ ગો. ઓ પીટર, હું હવે પાગલ થઈ જઈશ. આઈ વિલ ગો મેડ, હું પાગલ થઈ જઈશ. ઇફ યુ સ્પીક એનીથિંગ નાવ, હવે જો આગળ તું બોલ્યો, હવે તું કાંઈ પણ આગળ બોલ્યો તો હું પાગલ થઈ જઈશ. ટેક ધીસ મેડિસિન, આ દવા લે એન્ડ ગો હવે, અને જા તું. પીટર સે, થેન્ક યુ સર. શુડ આઈ ઈટ એનીથિંગ બિફોર આઈ ટેક ધીસ મેડિસિન? શું હું દવા લઉં એ પહેલાં કંઈ પણ ખાઉં? વિલ ઇટ બી હાર્મફુલ ઇફ આઈ ટેક ઇટ ઓન અ હંગ્રી સ્ટમક? શું એ નુકસાનકારક થશે જો હું ભૂખ્યા પેટે ખાઉં તો? પછી ડૉક્ટરને રિએક્શન આવે છે, બોલતા નથી, આ ડૉક્ટર રિએક્ટ કરે છે ને એ બધું આમાં બતાવ્યું છે. ધ ડૉક્ટર લુક્સ એટ પીટર એંગ્રીલી. ડૉક્ટરે પીટર સામે ગુસ્સાથી જોયું. એન્ડ પીટર ક્વિકલી ગોઝ આઉટ ઓફ ધ રૂમ. અને પીટર ઝડપથી જ રૂમની બહાર ચાલ્યો ગયો. ઓકે, ચલો અહીંયા સ્ટોરી પૂરી થઈ છે. એના પછી આગળ ક્વેશ્ચન આન્સર આપેલા છે. આપણે એનો આન્સર ફિલ કરવાના છે. હુ કેમ ટુ પીટર્સ હોમ? પીટરના ઘરે કોણ આવ્યું હતું? તો આન્સર આવશે ગેસ્ટ.
ગેસ્ટ કેમ ટુ ધ પીટર્સ હોમ. પીટરના ઘરે મહેમાનો આવ્યા હતા. એના પછી વોટ ડીડ પીટર એટ લાસ્ટ નાઇટ. પીટરે ગઈ રાત્રે શું ખાધું હતું? પીટર એટ 3 સેન્ડવિચીસ ધ લાસ્ટ નાઇટ. પીટરે ગઈ રાત્રે 3 સેન્ડવિચીસ ખાધી હતી. એના પછી વેન ડીડ પીટર ઇટ સેન્ડવિચીસ. પીટરે સેન્ડવિચ ક્યારે ખાધી હતી? તો પીટર એટ સેન્ડવિચીસ એટ 10 o'clock. પીટરે 10 વાગે સેન્ડવિચ ખાધી હતી. એના પછી વેન ડીડ ધ પીટર ઇટ પિઝા. પીટર એટ પિઝા ઇન ધ ગાર્ડન. વેર એટલે ક્યાં, એટલે અહીંયા ક્યાંથી પ્રશ્ન પૂછ્યો છે કે પીટરે પિઝા ક્યાં ખાધા હતા? તો પીટર એટ પિઝા ઇન ધ ગાર્ડન. પીટરે ગાર્ડનમાં પિઝા ખાધા હતા. એના પછી ડીડ પીટર ગો ટુ ધ ડૉક્ટર. શું પીટર ડૉક્ટર પાસે ગયો હતો? યસ, હા, પીટર વેન્ટ ટુ ધ ડૉક્ટર. હા, પીટર ડૉક્ટર પાસે ગયો હતો. ત્યારબાદ અહીં શું આપેલું છે? યુઝ ઓલ ધ લેટર ઓફ ધ ગિવન વર્ડ્સ એન્ડ મેક ન્યૂ વર્ડ્સ. અહીં આપેલા શબ્દો, આડાવડા અક્ષરો આપેલા છે. અહીં જે અક્ષર આપ્યા હોય એનો આડાવડા કરી અથવા એને પ્રોપર એક વર્ડ બનાવવાનો છે, સરખો એક શબ્દ બનાવવાનો છે, ન્યૂ વર્ડ બનાવવાનો છે. ઓકે, તો એક્ઝામ્પલ આપ્યું છે અહીંયા. એમાંથી જો બ્રેડનો સ્પેલિંગ એમાંથી બ્રેડનો સ્પેલિંગ બનાવ્યો. અહીંયા ઈટનો સ્પેલિંગ આપેલો છે, એમાંથી એક નવો શબ્દ ટી બનાવ્યો છે. પછી નેટનો સ્પેલિંગ આપેલો છે, એમાંથી નવો શબ્દ 10 બનાવ્યો છે. પછી ટોપનો સ્પેલિંગ આપ્યો છે, જેને આડાવડો કરીને નવો શબ્દ પોટ બનાવ્યો છે. ડોસા શબ્દ આપેલો છે, જેમાંથી નવો શબ્દ બનાવ્યું છે સોડા. આ સિવાય પણ તમે અલગ શબ્દ બનાવી શકો છો. એના પછી પોસ્ટનો સ્પેલિંગ આપ્યો છે, જેમાંથી નવો શબ્દ બનાવ્યો સ્ટોપ. નાવનો સ્પેલિંગ આપેલો છે, જેમાંથી નવો શબ્દ બનાવ્યો વોન. બટનો સ્પેલિંગ આપેલો છે, જેમાંથી નવો શબ્દ બનાવ્યો ટપ. લોસનો સ્પેલિંગ આપેલો છે, જેમાંથી નવો શબ્દ બનાવ્યો શોલ. લેટનો સ્પેલિંગ આપેલો છે, જેમાંથી નવો શબ્દ બનાવ્યો ટેલ. અને લાસ્ટનો સ્પેલિંગ આપેલો છે, જેમાંથી નવો શબ્દ બનાવ્યો સોલ્ટ. અહીંયા અક્ષરોને આડાવડા કરી અને નવો શબ્દ બનાવવાનો છે. મેં અહીંયા બનાવ્યા છે, એ સિવાય પણ બીજા શબ્દો બનાવી શકો છો. ઓકે, સ્ટ્રાઇક આઉટ ધ લેટર એમ, અંડરલાઇન ધ વર્ડ્સ ઇન ધ સ્ટોરી. અહીં જે સ્પેલિંગ આપેલા છે એમાંથી તમારે એમ વર્ડને સ્ટ્રાઇક આઉટ એટલે ભૂસી નાખવાનો છે, અને જે વર્ડ બને છે એને તમારે સ્ટોરીમાંથી ફાઇન્ડ કરી અને એને અંડરલાઇન કરવાનો છે. ઓકે, તો ફર્સ્ટ જુઓ, અહીંયા જે સ્પેલિંગ છે એમાંથી આપણે બધામાંથી એમ રિમૂવ કરીએ છીએ. ઓકે, એમ કાઢી નાખીએ તો વર્ડ બને છે ડૉક્ટર. તો સ્ટોરીમાં જઈને ડૉક્ટર શબ્દને અંડરલાઇન કરવાનો છે. ત્યારબાદ સેકન્ડ, અહીંયા જે છે હંગરીનો સ્પેલિંગ બને છે, એમ તમે રિમૂવ કરી દો એટલે શેનો સ્પેલિંગ બને છે? હંગરીનો સ્પેલિંગ બને છે. અહીંયા એમ મારા એન પણ રિમૂવ થઈ ગયો ભેગો. તમે જોવો જોઈએ, અહીંયા એમ રિમૂવ કરી દો છો એટલે શેનો સ્પેલિંગ બને છે? હંગરીનો, HUNGRY. તો સ્ટોરીમાં જઈને હંગરી વર્ડને અંડરલાઇન કરવાનો છે. ત્યારબાદ થર્ડ જે સ્પેલિંગ છે એમાંથી એમ રિમૂવ કરો એટલે સ્પેલિંગ બને છે પિઝા. શેનો સ્પેલિંગ બને છે? પિઝા, PIZZA. તો સ્ટોરીમાં જઈને પિઝા વર્ડને અંડરલાઇન કરવાનો છે. ત્યારબાદ ફોર્થમાં તમે એમ વર્ડને રિમૂવ કરો એટલે સ્પેલિંગ બને છે ક્વિકલીનો. ઓકે, ક્વિકલી, QUICKLY. તો ક્વિકલી જે વર્ડ છે એને સ્ટોરીમાં જઈને અંડરલાઇન કરવાનો છે. ત્યારબાદ ફિફ્થ છે, એમાંથી એમ વર્ડ રિમૂવ કરો એટલે સ્પેલિંગ બને છે ગ્લાસ, GLASS. તો ગ્લાસ શબ્દ છે સ્ટોરીમાં જઈને તમારે એને અંડરલાઇન કરવાનો છે. અહીં એક ઇનવોઇસ એટલે કે બિલ આપેલો છે, તેનો અભ્યાસ કરવાનો છે. ત્યારબાદ આપેલા પ્રશ્નોના આન્સર આપવાના છે. તો બિલ છે એ શોપનું, દુકાનનું નામ છે અન્નપૂર્ણા ગ્રોસરી સ્ટોર, એટલે કે અન્નપૂર્ણા કરિયાણાની દુકાન, જેનું એડ્રેસ છે 15 શાંતિનગર, ગ્રીન પાર્ક, ગાંધીનગર, અને એના પિનકોડ આપેલા છે. ઓનરનું નામ છે મિસ્ટર રમેશ બારોટ. GST ઇન એટલે કે GST નંબર આપેલા છે. અહીં ઇનવોઇસ નંબર એટલે બિલનો નંબર આપેલા છે. ઇનવોઇસ ડેટ એટલે બિલની તારીખ છે 21 ઓક્ટોબર 2024. ત્યારબાદ કસ્ટમરનું નામ છે, ગ્રાહકનું નામ છે હિના ભેડા. ત્યારબાદ અહીં અલગ અલગ આઇટમ એટલે કે વસ્તુના નામ લખેલા છે, અને જે વસ્તુ ખરીદી છે એના નામ અહીં આપેલા છે. સેકન્ડ કોલમ છે તેમાં ક્વોન્ટિટી એટલે જથ્થો આપેલું છે કે એને કેટલા જથ્થામાં કેટલી વસ્તુ લીધેલી છે. પ્રાઇસ પર કિગ્રા એટલે પર કિલોની પ્રાઇસ કેટલી થાય છે, જો પ્રવાહી હોય તો લીટરમાં, કે પર લીટરની પ્રાઇસ કેટલી છે અહીંયા આપેલી છે, અને એની ટોટલ કિંમત. તો ફર્સ્ટ બાસમતી રાઈસ છે 1 કિલોનું પેકેટ લીધેલું છે,
કેટલા તો કે 1 લીધેલ છે અને પર કિલોને જ લીધેલ છે તો પર કિલો 120 રૂપિયા છે, અહીં ટોટલ પણ 120 રૂપિયા. ત્યારબાદ વ્હીટ ફ્લોર એટલે કે ઘઉંનો લોટ જે 10 કિલો લીધેલું છે અને 10 કિલોનું આખું એક પેકેટ જ હશે એટલે એને એક પેકેટ લીધેલું છે, બટ પર કિગ્રા એટલે કે 1 કિલોના 40 રૂપિયા છે, જેને લીધેલ છે કેટલા 10 કિલો, એટલે અહીંયા ટોટલ પ્રાઇસ થશે 400 રૂપિયા. ત્યારબાદ ગ્રાઉન્ડનટ ઓઇલ એટલે કે સિંગ તેલ 2 લીટર લીધેલું છે અને કેટલી ક્વોન્ટિટી, એક પેકેટ, 2 કિલોનું એક પેકેટ, 2 કિલોનું એને એક પેકેટ લીધેલું છે, બટ પર લીટર પ્રાઇસ છે 150 રૂપિયા, 150 રૂપિયા, એટલે 2 લીટર લીધેલું છે એટલે ટોટલ પ્રાઇસ થશે એની 300 એટલે 300 રૂપિયા. ત્યારબાદ સુગર એટલે ખાંડ એને 2 કિલો લીધેલી છે, 2 કિલોનું પેકેટ એક લીધેલું છે અને પર કિગ્રા પર કિલો ખાંડનો પ્રાઇસ છે 45 રૂપિયા એટલે કે 45 રૂપીસ અને 2 કિલો લીધેલ હોવાથી એના 90 રૂપિયા થશે. ત્યારબાદ એને તુવેર દાળ લીધેલી છે 1 કિલો, પર કિલોની પ્રાઇસ છે 220 રૂપિયા એટલે ટોટલ થશે 220 રૂપિયા. મસાલા ટી પાવડર, મસાલા ચાનો પાવડર, ઓકે, મસાલા પાવડર ચામાં નાખવાનો મસાલા પાવડર 500 ગ્રામ લીધેલ છે, પણ પર કિલો પ્રાઇસ છે આ મસાલો જે નાખવાની હોય ચામાં એની પ્રાઇસ છે પર કિલોના 360, એટલે એની પ્રાઇસ એને 500 ગ્રામ જ લીધા છે એટલે 350, 360નો અડધા કરો તો 180 રૂપિયા ટોટલ થાય છે. પછી ડિટર્જન્ટ પાવડર 2 કિલો, કપડાં ધોવાનો પાવડર હોય એ 2 કિલો લીધેલ છે, પર કિલો પ્રાઇસ કેટલું છે પર કિગ્રા એના 37.50 અને 2 કિલો પાવડર લીધેલ છે એટલે ટોટલ પ્રાઇસ થશે 75 રૂપીસ એટલે 75 રૂપિયા. ટોટલ અમાઉન્ટ તો આખા બિલની ટોટલ આ જે બધી વસ્તુ લીધી એની ટોટલ થશે 1385 રૂપિયા અને જીએસટી એડ કરો તો 69.25 રૂપિયા અને ટોટલ એટલે કે ઇન્ક્લુડિંગ જીએસટી થઈને અમાઉન્ટ કેટલી થાય છે 1454 અને 25 પૈસા. ઓકે, 1454 રૂપિયા અને 25 પૈસા. પેમેન્ટ મોડ તમે કેશથી કે યુપીઆઈથી કાર્ડ યુઝ કરી શકો છો એવું બિલમાં લખેલું છે અને આગળ લખેલું છે થેન્ક યુ ફોર શોપિંગ વિથ અસ, વી લુક ફોરવર્ડ ટુ સર્વિંગ યુ અગેન. ત્યારબાદ ચલો પ્રશ્નો આપેલા છે એના આન્સર જોઈએ. પ્રશ્નનો આન્સર ફર્સ્ટ છે વોટ ઇઝ ધ ટોટલ અમાઉન્ટ ઇન્ક્લુડિંગ જીએસટી ઓફ ધ બિલ. જો અહીંયા 2 પ્રાઇસ આપેલી છે, એક જીએસટી વગરની છે અને ત્યાં એક છે જીએસટી સાથેની. ઓકે, તો આપણે આન્સર લખશું ધ ટોટલ, અહીંથી વોટ ઇઝ કાઢીને અહીંથી લખવાનો આન્સર આપણે ધ ટોટલ અમાઉન્ટ ઇન્ક્લુડિંગ જીએસટી ઓફ ધ બિલ ઇઝ રૂપીસ કેટલી થશે, રૂપીસ થશે 1454 રૂપિયા .25 પૈસા. ઓકે, ધ ટોટલ અમાઉન્ટ ઇન્ક્લુડિંગ જીએસટી ઓફ ધ બિલ ઇઝ રૂપીસ 1454 રૂપિયા અને 25 પૈસા. સેકન્ડ, હુ ઇઝ ધ ઓનર ઓફ ધ અન્નપૂર્ણા ગ્રોસરી સ્ટોર. અન્નપૂર્ણા ગ્રોસરી સ્ટોર છે એના ઓનરનું નામ શું છે તો મિસ્ટર રમેશ બારોટ ઇઝ ધ ઓનર ઓફ અન્નપૂર્ણા ગ્રોસરી સ્ટોર. આવોની જગ્યાએ આપણે ઓનરનું નામ લખી નાખવાનું છે મિસ્ટર રમેશ બારોટ. ઓકે, ત્યારબાદ પ્રશ્નમાંથી જોઈએ આન્સરમાં જ લખી નાખવાનું છે, પૂરા વાક્યમાં આપણો આન્સર બની જાય. ત્યારબાદ થર્ડ છે હાઉ મેની લીટર ઓફ ગ્રાઉન્ડનટ ઓઇલ વેર બ્રોટ. કેટલા લીટર સિંગ તેલ ખરીદ્યું તો કેટલા લીટર ખરીદ્યું હતું 2 લીટર્સ, એટલે લખવાનું હાઉ મેનીની જગ્યાએ શું આવશે 2. એના બાદ પ્રશ્ન જે છે એઝ ઇટ ઇઝ આપણે આન્સરમાં લખી નાખશું 2 લીટર્સ ઓફ ગ્રાઉન્ડનટ ઓઇલ વેર બ્રોટ. ત્યારબાદ 4 વેન વોઝ ધીઝ ઇનવોઇસ જનરેટેડ. આ ઇનવોઇસ આ બિલ છે ક્યારે બનાવેલું છે તો ધ ઇનવોઇસ વોઝ જનરેટેડ ઓન 21 ઓક્ટોબર 2024. ત્યારબાદ 5th વોઝ ધ જીએસટી અમાઉન્ટ ઇઝ ઇન્ક્લુડેડ ઇન ધ ઇનવોઇસ. શું આ ઇનવોઇસ છે બિલમાં જીએસટી અમાઉન્ટ ઉમેરેલી છે તો કે હા. જો ઉપર જ આપણે લખ્યું ને કે ઇન્ક્લુડિંગ જીએસટી, તો ઇન્ક્લુડિંગ જીએસટી પ્રાઇસ જ છે એટલે એમ કે છે યસ ધ જીએસટી અમાઉન્ટ ઓફ રૂપીઝ 69.25 પૈસા વોઝ ઇન્ક્લુડેડ ઇન ધ ઇનવોઇસ. તો ચલો અહીં આપણે એક્ટિવિટી કમ્પ્લીટ થઈ છે. ત્યારબાદ આગળનું આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું.